આપણે તો બોર્ડની પરીક્ષા નથી તોય આપણને ચોકલેટ મળી ગઈ. સરસ મજાની સવાર પડી ગઈ. બાબલા જેવો તૈયાર થઈને યુગભાઈ સાથે નીકળી ગયો બેંકે જવા માટે. રસ્તામાં આપણને અભયભાઈ ને ક્રિશભાઈ ભેગા થઈ ગયા. વાંચવાનું કરો બોર્ડની પરીક્ષા. આવી ગયા બેંકે ને થોડું કામ હતું. કામ પતાવીને નીકળી ગયા તડકામાં ઘરે જવા. બપોરે તો આનંદ કાકા સાથે ચાવી માટે લપ થઈ ગઈ. હોય અમારે નીકળી ગયા ઘરે જવા માટે. વચ્ચે આપણે પ્રિયાંશભાઈ દેવા માટે ચોકલેટ ને પેન લઈ તો મસ્તી કરતો તો. અહીંયા કચ્ચા મેંગોય નથી કોઈ આપતું. આવી ચોકલેટ તો બહુ આઘી વાત રહી. બોર્ડની પરીક્ષા વાળાને આ વખતે ઢગલો ચોકલેટ ને પેનું મળી. એટલે તમારથી ચોકલેટ ના ખૂટતું હોય તો મને આપી દીજો. બીજા દિવસે સવારે કોલેજમાં મિહિરભાઈ તો અલગ જ ફોર્મમાં હતા. સાંજે આપણે બેસી ગયા હતા બ્રેડ ને લઈને પીનટ બટર ખાવા. આપણે લેવા ગયા હતા ચોકલેટ પીનટ બટર પણ હતું જ નહીં એટલે આપણે લઈને આવી ગયા ક્રિસ્પી પીનટ બટર નું ગુજરાતી લગભગ થાય સિંગદાણાનું માખણ. અચ્છા પેલા આપણને એવું હતું કે નહીં ભાવે પણ મજા આવી ગઈ. ચોકલેટ હોય તો આમાં વધારે મજા આવે. અને એટલે પછી આપણે ચમચી લઈને પીનટ નો લોંદો લઈને બ્રેડ ઉપર આપણે પ્લાસ્ટર કરવા લાગ્યા. કોને પીનટ બટર ભાવે કમેન્ટ કરી દીજો. હું ખાઈ લઉં હવે તમે ફોલો કરતા જઈએ.